હળવદમાં ચાલતા નોનવેજના હાટડાઓ બંધ કરવાની માંગ સાથે બાઇક રેલી યોજાઈ હતી। સમગ્ર વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં છોટા કાશી તરીકે પ્રખ્યાત હળવદમાં છેલ્લા કેટલાય સમયથી નોનવેજની દુકાનો અને લારીઓ શરૂ થઈ ગઈ છે, જે તમામ દુકાનો અને લારીઓ બંધ કરાવવાની માંગ સાથે આજે શનિવારે હળવદ અસ્મિતા મંચની આગેવાની હેઠળ બાઇક રેલી યોજાઈ હતી અને મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી છે। આગામી 48 કલાકમાં હળવદમાં ચાલતા ગેરકાયદેસર હાટડા સદંતર બંધ કરવાની ઉગ્ર રજૂઆત, જો હાટડા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે। મામલતદારને લેખિત રજૂઆતો કરી છે। આ બાબતે વાત કરીએ તો હળવદ શહેર અને છોટા કાશી તરીકે જગત વિખ્યાત છે। હળવદ શહેર ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે। હળવદ શહેરમાં હળવદ શહેરની સ્થાપનાથી અત્યાર સુધીમાં કોઈ પણ જાહેર સ્થળે માંસ મટનની લારી અથવા તો જાહેર સ્થળમાં માંસનું વેચાણ થતું નથી, ત્યારે છેલ્લા થોડા વર્ષોથી હળવદના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે અને સરકારના સંબંધિત વિભાગની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી માંસનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે હળવદ અસ્મિતા મંચની આગેવાની હેઠળ શનિવારે લક્ષ્મીનારાયણ ચોકથી હળવદ મામલતદાર કચેરી સુધી વિશાળ મૌન રેલી, બાઇક રેલી યોજાઈ હતી। બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મામલતદાર કચેરી ખાતે પહોંચીને હળવદમાં ચાલતી નોનવેજની દુકાનો અને લારીઓ સદંતર બંધ કરાવવાની ઉગ્ર રજૂઆતો કરી છે। મૌન રેલીમાં લોકો હળવદમાં ચાલતા નોનવેજના હાટડાઓ બંધ કરો અને છોટા કાશી હળવદની પરંપરાને જાળવી રાખોના બેનરો સાથે જીવદયા પ્રેમીઓ જોડાયા હતા। જો આગામી 48 કલાકમાં આ ગેરકાયદેસર ચાલતા નોનવેજના હાટડાઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નહીં આવે તો જીવદયા પ્રેમીઓ દ્વારા જનતા રેડ કરી આ પ્રવૃત્તિ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। હળવદ શહેરની અંદર ક્યાંય પણ ભવિષ્યમાં આજની ઘટના નહીં પણ ભવિષ્યમાં આવી કોઈ હિંમત કરશે કે ગેરકાયદેસર માંસ મટન વેચવાની હિંમત કરશે તો અમારી અડધી રાતે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી છે। શ્રી મામલતદારશ્રી સાહેબ આવેદનપત્ર આપ્યું, એમની સાથે પણ મૌખિક વાત થઈ। હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર એના વહીવટદારને પણ અમે આવેદનપત્ર આપ્યું છે। હળવદ પોલીસ સ્ટેશનના PI સાહેબને શ્રી પણ આવેદનપત્ર આપ્યું છે। એમે અમને એવી હૈયાધારણા આપી છે કે તમારી આ અરજી અને આવેદનના અનુસંધાને આગામી 24 કલાકની અંદર જ આ જે કંઈ ગેરકાયદેસર હશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। પણ અમે એમને એવું કીધું છે કે 24 ને 48 કલાક, જો 48 કલાકની અંદર આની ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો હળવદની ધર્મપ્રેમી અને જીવદયા પ્રેમી જાગૃત જનતા આ જગ્યાએ જઈ અને જનતા રેડ કરશે।